વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે FY BComની અંદર સ્વાધ્યાય 5નો સફરના હિસાબો એનો દાખલા નંબર સ્વાધ્યાયનો દાખલો 5 એઝ પર કોમેન્ટ રિક્વેસ્ટ, કોમેન્ટમાં એક રિક્વેસ્ટ આવી હતી ભાઈની કે સાહેબ 5મો દાખલો ગણાવો। એટલા માટે આ વિડીયો બનાવ્યો છે। સફરનું પ્રકરણ તો પૂરું થઈ ગયું છે, પણ મેં તમને વાત કરી એમ કે કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ દાખલો કહે તો એ પ્રકરણનો હું તમને ગણીને ઓનલાઈન મારા વિડીયો બનાવીને યુટ્યુબમાં મોકલાવીશ। તો ભાઈની રિક્વેસ્ટ પ્રમાણે દાખલા નંબર 5 જે ગુજરાત યુનિવર્સિટી નવેમ્બર 1981માં પૂછાયેલો છે અને સ્વાધ્યાયનો દાખલો નંબર 5 છે, તે 5 નંબર 261 ઉપર આપેલો છે। SS જલજ્યોત વાહન તારીખ 1/1/2010ના રોજ ભાવનગરથી ચેન્નાઈ જવા ઉપડ્યું અને તારીખ 14/3/7 લખ્યું છે। મિત્રો, આ દાખલાની અંદર 2 પ્રિન્ટિંગ મિસ્ટેક છે। 2007 ન હોવું જોઈએ પણ 2010 હોવું જોઈએ, કારણ કે પાછળ જવાબમાં 73 દિવસ લખ્યા છે, એટલે 2010 કરી તો જ 73 થાય, એટલે એ જરાક સુધારી લીધો। 14/3/2007 નહીં પણ 14/3/2010। અને ભાડા મુસાફર ભાડું નીચે આપ્યું છે 500 નહીં પણ 5000 છે, બરાબર છે। થોડુંક મીંડું રહી ગયું છે કરવામાં બાકી, તો 5000 કરશું તો જ પૂરેપૂરો કમ્પ્લીટ જવાબ મુજબ આવશે અને કમ્પ્લીટ જવાબ લખેલ છે એ પ્રમાણે આવી જશે। તો એ 2 પ્રિન્ટિંગ મિસ્ટેક છે એ દાખલામાં સુધારી લેજો। 2007ને બદલે 2010 કરજો અને મુસાફર ભાડું 500ને બદલે એક મીંડું ચડાવી દેજો, એટલે એ પ્રમાણે 5000 કરજો, બરાબર છે। બાકીની વિગત યથાવત અને જવાબ બધું યથાવત છે। તો SS જલજ્યોતનું વાહનનું સફર ખાતું મિત્રો 1/1/10 થી 14/3/2010 લખીએ, એટલે 31 દિવસ, 28 દિવસ અને 14 દિવસ એનો સરવાળો કરો એટલે 73 દિવસ થાય, બરાબર છે। હવે આપણે વિગતો જોતા જઈએ તો વાહનનું બળતણ દાખલાની અંદર આપેલું છે કે શરૂઆતનો સ્ટોક 4000નો, તો આપણે શરૂઆતનો સ્ટોક 4000નો મિત્રો લખ્યો છે, એમાં ખરીદી ઉમેરવાની 47000ની, એટલે કુલ 21000 રૂપિયાનું બળતણ થયું। કેટલા રૂપિયાનું બળતણ થયું? 21000 રૂપિયાનું। 21000માંથી 51000 રૂપિયાનું બળતણ થયું। 47000 51000 રૂપિયાનું બળતણ થયું। 51000માંથી તેને 5000 વધ્યું, 5000 વધ્યું એટલે ચોખ્ખો વપરાશ કેટલો થયો? 46000નું ટૂરમાં આપણને બળતણ વપરાયું। પછી એવી રીતે સ્ટોર વિભાગની અંદર પણ વસ્તુઓ વપરાણી છે। પહેલી શરૂઆતનો સ્ટોક 700 રૂપિયાનો હતો, પછી ખરીદી કેટલાની કરવામાં આવી? 9000ની। 9000ની ખરીદી કરી તો કુલ સ્ટોક 9700 થયો મિત્રો, એમાં છેવટે 500 રૂપિયાનો બાકી વધ્યો, એટલે ચોખ્ખો વપરાશ સ્ટોર્સનો 9200 રૂપિયા થયો બાદ કરી। આ તો તમને ખબર છે। પરચુરણ ખર્ચ દાખલામાં આપી દીધા છે 17460। છેલ્લી આઈટમ બંદર પરના ખર્ચા આપેલા છે, ભાવનગરમાં 5000 અને ચેન્નાઈમાં 3400, એટલે ભાવનગરના 5000, ચેન્નાઈ 3400, કુલ 8484 રૂપિયા બંદરના ખર્ચા થાય। પછી કેપ્ટનનો પગાર, ખારવાનો પગાર અને માલ ચઢાવનો ખર્ચો આપેલો છે, ચડાવવાનો 2300 અને ઉતારવાનો 1900, એટલે 2 ચડાવ ઉતાર ખર્ચા ભેગા લખીએ તો 23 ને 19 4200 થાય। નોખા લખવા હોય તો વાંધો નથી, આપણે ચડાવ ઉતાર ભેગા લખ્યા છે તો એ વાંધો નથી, બરાબર છે। દાખલામાં અલગ અલગ આપેલા, આપણે ભેગા લખ્યા છે। પછી ખારવાનો પગાર મિત્રો વાર્ષિક છે, એટલે આપણા ભાગે 5, 73 દિવસ એટલે 5મો ભાગ થાય વર્ષનો, એ તમને ખબર છે, એટલે 25000 વાર્ષિક આપ્યા છે તો 1/5 ભાગ એ 5000 આવે। એવી રીતે કેપ્ટનનો પગાર માસિક આપ્યો છે, તો માસિક 3000, 12 મહિનાનો 36000, 36000 ગુણ્યા 1/5 એટલે 7200 રૂપિયા આપણી ટૂના ભાગે આવે। હવે મિત્રો મરામત અનામત છે, જો જ્યારે મરામત અનામત નીચે સૂચના આપેલી છે, બાકી 12000 હતી અને સફરના અંતે 15000 આગળ લઈ જવાની છે, આવી મરામત અનામત આપેલી હોય ને ત્યારે જે મરામત ખર્ચા છે ને એ આની અંદર નહીં ઉધારવાના, એ યાદ રાખજો। મરામત અનામત આપેલી હોય અને મરામત ખર્ચ આપેલા હોય તો કોઈ દી સફર ખાતામાં નહીં લખવાનું, એના માટે મરામત સામાન્ય અનામત ખાતું હોય છે, એના ખાતે ઉધાર થાય। શું થાય? ઉધાર થાય, બરાબર ને।
સામાન્ય અનામત ખાતે ઉધાર તે મરામત ખર્ચા ખાતે જમા, એવી રીતે. તો એની આમનો જ થાય. તો સામાન્ય અનામત ખાતું આપણે બનાવવું પડે એમ છે, કારણ કે આની અંદર પાછું એમ લખ્યું છે કે 15,000 બાકી આગળ લઈ જવાની છે અને શરૂઆતની બાકી જમા બાકી છે એ 12,000 આપી છે, 1/1/2010 આપી હતી. તો હવે જમા બાકી છે એ 12,000 આપેલી છે. દાખલાની અંદર મરામત ખર્ચ 3,000 આપેલો છે, અહીંયા નથી લખવાનો મિત્રો, 3,000 અહીંયા નહીં લખાય. હા, ઉદાહરણ પણ મેં તમને કરાવેલા છે, જોઈ લેજો જી ઉદાહરણની અંદર. એટલે મરામત ખર્ચ છે ને એ અનામત ખાતામાં લખાય, ઉધાર બાજુ 3,000. અને દાખલામાં સૂચના આપી છે કે બાકી 15,000 આગળ લઈ જવાની છે, તો બાકી આગળ લઈ ગયા આપણે 15,000 લખવાના. બરાબર, દાખલામાં આપી દીધું છે કે આપણે બાકી 15,000 લઈ જવાની છે, એટલે મરામત ખર્ચ તો દાખલામાં આપેલો છે, બાકી આગળ લઈ ગયા 15,000 આપેલા છે. જમા બાકી પણ દાખલામાં આપી છે. તો ખૂટતી રકમ સામાન્ય અનામત ખાતે 6,000 રૂપિયા આવે. કેટલા આવે? એ સામાન્ય અનામત ખાતે, એટલે એ આપણે અહીંયા લખ્યા છે સામાન્ય અનામત ખાતે રૂપિયા 6,000. બરાબર છે. આ રહ્યા મરામત અનામત ખાતે. બરાબર, મરામત સામાન્ય અનામત ખાતે શું લખવાનું છે? મરામત સામાન્ય અનામત ખાતે. મરામત સામાન્ય અનામત ખાતે લખી નાખું. મરામત સામાન્ય અનામત ખાતે કેટલા લઈ જવાના? 6,000. આ 6,000 મિત્રો કેવી રીતે આવે ખબર પડી ને? અનામત ખાતું બનાવ્યું એટલે અનામત ખાતાનું બનાવીએ. મરામત ખર્ચ છે એ ઉધાર બાજુ આવે, પછી જમા બાજુ જ આવે. બાકી આગળ લઈ જાય 15,000 અહીંયા આવશે, દાખલામાં આપી છે 15,000. તો 12 ને 6,000 તૂટ્યા તો એ સામાન્ય અનામત લેખાય. તો 6,000 રૂપિયા સામાન્ય અનામત ખાતે આપણે અહીંયા લખ્યા. વાહનનો ઘસારો મિત્રો, વાહનનો ઘસારો આપણને મૂળ કિંમત આપેલી નથી, તો આપણે 5 વર્ષ પહેલાંની મૂળ કિંમત ધારી લીધું. 5 વર્ષ પછીનો એની મૂળ કિંમત આપી છે 7.5 લાખ રૂપિયા. કેટલી આપી છે? 7.5 લાખ રૂપિયા. તો પહેલાં આપણે 100 રૂપિયા, હંમેશા 100 રૂપિયા ધારવાના જ આવે છે આમાં. એટલે ધારો કે વાહનની કિંમત 5 વર્ષ અગાઉ 100 રૂપિયા હોય, 5 વર્ષ અગાઉ લખવાનું 100 રૂપિયા હોય, તો 5 વર્ષના ઘસારા સાથે કેટલી કિંમત થાય? 5% ઘસારો લેવાનો છે. 100 × 500 અને 5 વર્ષ એટલે 25 વર્ષ, 25 રૂપિયા 5 વર્ષનો ઘસારો થાય. કેટલા રૂપિયા થાય? 5 વર્ષનો. હવે મિત્રો 5 વર્ષ પહેલાં 100 હતી, તો 25 5 વર્ષનો ઘસારો કાપી દો. 5 વર્ષ પહેલાં એની 75 રૂપિયા કિંમત કહેવાય વાહનની. કેટલી કહેવાય? 5 વર્ષ પહેલાં. તો હવે 83 પદમાં લઈએ કે જો 5 વર્ષ પહેલાં 75 રૂપિયા મૂળ કિંમત હોય તો બરાબર, હાલ એની 75 થાય ને. 5 વર્ષ પહેલાં 100 રૂપિયા મૂળ કિંમત હતી, હાલ ઘસારો કાપી તો હાલ એની કિંમત, હાલ 75 રૂપિયા એની હાલની કિંમત કહેવાય. 5 વર્ષ પહેલાં મૂળ કિંમત કેટલી ધારી હતી? 100. 5 વર્ષનો ઘસારો કાપ્યો એટલે હાલની મૂળ કિંમત કેટલી થાય? 100 રૂપિયા પ્રમાણે 75 રૂપિયા. તો હાલની 75 રૂપિયા મૂળ કિંમત હોય તો 5 વર્ષ પહેલાંની મૂળ કિંમત કેટલી હોય? 100 રૂપિયા. હાલની 75 રૂપિયા મૂળ કિંમત હોય તો 5 વર્ષ પહેલાં એની મૂળ કિંમત કેટલી હતી? 100 રૂપિયા. તો હાલની 75,000 હોય તો દાખલામાં દઈ દીધી છે કે 1/10 રોજ 75,000 હતી. તો હાલની 75,000 કિંમત હોય તો 5 વર્ષ પહેલાંની કિંમત બરાબર કેટલા? એ પદ માંડીએ તો 75,000 × 175 બરાબર 10 લાખ રૂપિયા થાય. કેટલી થાય? 10 લાખ. 75 × 75, 10,000 × 100 એટલે 10 લાખ થાય. હવે મૂળ કિંમત 5 વર્ષ પહેલાંની આવી ગઈ 10 લાખ રૂપિયા, તો મૂળ કિંમતના 5% લેખી આપણે ઘસારો ગણવાનો છે. મૂળ કિંમત ઘસારો 5% લેખવાનો છે, એટલે 5% લેખી તો 50,000 રૂપિયા થાય. કેટલા થાય? 50,000. 2 મહિના ઉડી ગયા. 10,000 × 5 50,000 વાર્ષિક આવે, પણ આપણે 1/55 ભાગે કેટલો આવે? 10/5 = 50, 10,000 રૂપિયા આવે મિત્રો. બરાબર છે. તો 10,000 રૂપિયા ઘસારો લખ્યો છે. વાહનનો ઘસારો વાર્ષિક 50,000 આવ્યો, ગુણ્યા 1/55 આપણા ભાગે 10,000 આવે. વાર્ષિક કેટલો આવ્યો છે? 50,000. આ એની ગણતરી છે મિત્રો, એકદમ ઈઝી. 100 રૂપિયા ધારી લો 5 વર્ષ પહેલાં. બરાબર છે. વાહનની કિંમત 5 વર્ષ અગાઉ 100 રૂપિયા હોય તો 5 વર્ષનો ઘસારો કાપી નાખો એટલે 25 રૂપિયા, 75 રૂપિયા આવી. તે હાલની મૂળ કિંમત હોય, 5 વર્ષનો ઘસારો કપાઈ ગયો એટલે હાલની મૂળ કિંમત આવે ને. તો અહીંયા હાલની મૂળ કિંમત 75, તો 5 વર્ષ પહેલાંની મૂળ કિંમત કેટલી હતી વાહનની? 100. તો હાલની કિંમત દાખલામાં દઈ દીધી છે કે 1/10 = 75, 7.5 લાખ રૂપિયા છે. તો 7.5 લાખ રૂપિયા હોય તો 5 વર્ષની પહેલાંની કિંમત કેટલી? તો 5 વર્ષ પહેલાંની કિંમત 10 લાખ રૂપિયા થાય. તો 10 લાખના 5% ઘસારો કરો તો 50,000 રૂપિયા થાય. અને આપણે ભાગે 1/55 73 દિવસ છે લેવાનો છે, એટલે 10,000 રૂપિયા કેટલો આવશે વાહનનો ઘસારો. વાહનનો વીમો મૂળ કિંમતના 2% મિત્રો. તો મૂળ કિંમતના 2%, તો વાહનનો વીમો આવ્યો. વાહનનો વીમો અરે મૂળ કિંમતના 2%,
બરાબર છે. તો 2% એટલે 280 ગુણો અને 1/55 ભાગ આપણે લેવો. 2% વાર્ષિક છે, એ આપણે 1/55 ગુણવા પડે એટલે 10 લાખ ગુણ્યા 280 ગુણ્યા 1/55 એટલે 4000 રૂપિયા થાય. તો વાહનનો વીમો અહીંયા લખ્યો છે, ઘસારો આવી ગયો. વાહનનો વીમો 4000 રૂપિયા. બરાબર છે. માલ ચઢાવ ઉત્તર પછી સામાન્ય નામ કેમ આવી? ગણતરી નંબર 1. વાહનનો ઘસારો કેમ આવ્યો? ગણતરી નંબર 2. વાહનનો વીમો કેમ આવ્યો? ગણતરી નંબર 4. હવે નૂરનો વીમો, તો નૂરનો વીમો ગણતરી નંબર 5. કુલ નૂર ઉપર લેવાનું છે 1,56,000 ઉપર. તો આપણે પહેલાં નૂર જોઈ લઈએ. બરાબર છે. પછી દલાલીની એડ્રેસ કમિશન લઈશું, કારણ કે આપણે હજી નૂર જોયું નથી. તો આ ત્રણેય આઈટમ પછી જોઈ લઈએ. તો હવે મિત્રો જમા બાજુનું આપણે જોવાનું છે. તો જમા બાજુ લખ્યું છે કે જતાં 1800 ટન 50 રૂપિયાના ભાવે માલ લઈ જવામાં આવ્યો હતો, યંત્રો લઈ ગયા હતા. બરાબર છે. તો 1800 ટન 50 રૂપિયાના ભાવે 90,000 થાય. અને વળતા પાછું ચેન્નાઈથી ભાવનગર ચોખા લઈ જવા હતા, ટન દીઠ 40 રૂપિયાના ભાવે 1500 ટન ચોખા લઈ આવ્યા. એટલે 1500 ગુણ્યા 40 એટલે 60,000. એ ટોટલ 1,50,000 થયું. હવે એમાં લખ્યું છે કે મળવાનું બાકી 6,000 હતું. એટલે આમાં 6,000 સમાવેશ હોય, કારણ કે મળવાનું બાકી ભાડું તો નક્કી થઈ ગયું, પણ એને ઓછા હશે એટલે ઓછા દીધા. એ હંમેશા આની અંદર સમાવેશ કરવાનો હોય. એટલે રોકડામાં કેટલું થયું? 1,44,000. આપણે ટોટલ મળ્યું છે 1,50,000. બાર 1,50,000 આવશે, પણ રોકડ અલગ કરવું પડશે. રોકડ અલગ કરવું પડશે. ઘણી વખત રોકડ ઉપર દલાલી, રોકડ ઉપર પ્રાઇમેજ આપે છે, તો આપણે રોકડ અલગ દાખલામાં આ રીતે દર્શાવી દેવાનું. એટલે મળવાનું બાકી 6,000 બાદ કરીએ તો ટોટલ રોકડમાં 144 મળ્યા અને મળવાનું બાકી એટલે ટોટલ 150 જ બારે આવશે. કેટલા આવશે? 1,50,000. હવે 1,50,000ની અંદર હવે અમે આગળ વાંચી તો લખ્યું છે કે પ્રાઇમેજ 4% ગણવાનું છે. તો મિત્રો પ્રાઇમેજ 4% ગણવાનું છે. તો 1,50,000ના 4% એટલે 6,000 થાય. પ્રાઇમેજ કેટલું થાય? 6,000. અને દલાલી છે, કમિશન છે, એડ્રેસ કમિશન છે, આ બધું વીમો છે, આ બધું હંમેશા પ્રાઇમેજ એડ કરીને જ પછી ગણવાનું હોય છે. પ્રાઇમેજ ન આપ્યું હોય તો કુલ નૂર પર લે તો બરાબર છે, પણ પ્રાઇમેજ આપ્યું હોય તો હંમેશા, કારણ કે પ્રાઇમેજ એક જાતનું નૂર જ છે, તમે જાણો છો. બરાબર ને? પ્રાઇમેજ એક જાતનું નૂર જ છે. એટલે જે મૂળ નૂર હોય એમાં પ્રાઇમેજ ઉમેરાય છે. એટલે 1,56,000 પ્રાઇમેજ સાથે નૂર આવશે. તો આપણે નૂરનો વીમો બરાબર 1,56,000ના અડધો ટકો, 1/2 ને ટકાના 100 નીચે કર્યા. બરાબર ને? 1/2 ગુણ્યા 100 કેમ કર્યા? ટકો છે એટલે 1,56,000 ગુણ્યા 1/2 ગુણ્યા 100 એટલે 780 રૂપિયા નૂરનો વીમો આવશે. આ નૂરનો વીમો 780. વાહનનો વીમો મિત્રો ગણી લીધો આપણે 4,000. હવે નૂર દલાલી કુલ નૂરના 1%. દલાલી આઈટમ નંબર 3 ઉપર કુલ નૂરના 1% એટલે 1,56,000 કુલ નૂર થાય ને? 1,50,000 નૂર અને વત્તા 6,000 પ્રાઇમેજ એટલે 1,56,000. 1,56,000નો 1% એટલે 1 મીંડું કાઢી નાખો, 1560. સોરી, 2 મીંડા કાઢી નાખો. 1% 1 મીંડું કાઢી 10% આવે. તો 2 મીંડા કાઢી નાખો તો 1% આવે. સીધું આવી જશે 1,560 રૂપિયા. તો આ 1,560 રૂપિયા. મિત્રો એ જગ્યા નથી મારી, એટલે મેં અહીંયા લખી છે જમા સાઈડમાં. એટલે જમા સાઈડ આટલી જ છે મિત્રો, ધ્યાન રાખજો. એટલે મેં લખ્યું છે જમા સાઈડનો સરવાળો અને ઉધાર સાઈડનો સરવાળો. બરાબર? જમા વિભાગની થોડીક જગ્યા વાપરી છે, કારણ કે અહીંયા ગણતરીથી જગ્યા ફૂલ થઈ ગઈ છે અને અહીંયા પાછું જગ્યા હતી. એટલે તમને આ ઉધાર અહીંયાથી આમ એરો માર્યો છે. એટલે હવે પછીની ઉધારની આઈટમ અહીંયા લખાય છે જમા વિભાગમાં. ઉપર લખ્યું છે ઉધાર સાઈડની વિગત. બરાબર ને? એટલે જમાની આટલી જ છે. તો ઉધાર સાઈડની હજી એડ્રેસ કમિશન લખવાનું છે રોકડ પર 4%. હવે એડ્રેસ કમિશન છે રોકડ ઉપર. તો રોકડા કેટલા છે? 1,44,000. બરાબર? તો 1,44,000 રોકડા અને 6,000 પ્રાઇમેજ ઉમેરવાનું. રોકડા રોકડ પર જ ગણવાનું છે, ટોટલ ઉપર નહીં. રોકડા આપણે 1,44,000 છે, પ્લસ પ્રાઇમેજ તો થાય એટલે પ્લસ પ્રાઇમેજ 6,000 એટલે ટોટલ 1.5 લાખ ઉપર 4% એટલે 6,000 થાય. તો એડ્રેસ કમિશન 4% કેટલું થયું? 6,000. મેનેજરને કમિશન ચોખ્ખા નફાના. હવે તમે અહીંયાથી આટલું ટોટલ 6,000થી કરીને આટલું ટોટલ નાખશો એટલે 1,28,500 જેવું આવશે. કેટલું આવશે? 1,28,500. એ મિત્રો તમે 1,25,800 આવશે. કેટલું આવશે અહીંયા? 1,25,800. ક્યાંથી? 6,000થી કરીને 1,560 સુધી 1,25,800 લખી દઉં હાલો ને તમને. પછી 1,25,800 ક્યાં લખું?
અહીંયા લખું ટોટલ 1,25,800 થશે, ભૂલી ન જતા પાછા। આ ટોટલ બરાબર 1,25,800 થશે। કેટલું થશે? 1,25,800। એને 1,61માંથી બાદ કરો, જમા સાઈડનો સરવાળો 1,61 છે। 1,61 બાદ કરશો એટલે 35,200 આવશે। કેટલા આવશે? 35,200। એ કાચો નફો આવશે, બરાબર, 35,200। હવે મિત્રો એમાં સૂચના આપેલી છે, એમાં સૂચના એ આપેલી છે કે મેનેજરને ચોખ્ખા નફાના બાદ કરતાં, કેવું લખ્યું છે? ચોખ્ખા નફાનું કમિશન, મેનેજરને તેનું કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફાના 10% કમિશન। આપણે જોઈ ગયા છીએ કે કમિશન ચોખ્ખા નફાના 10% કીધું હોય ત્યારે આપણે જો 10 આપ્યું હોય તો નીચે 110 લખવાના આવે, 10 110, 5 હોય તો 5 105, અને ખાલી આપ્યું હોય તો 5/100 લખવાના, ઉમેરવાના નહીં, એ આપણે જાણીએ છીએ। આમાં ચોખ્ખા નફાના લખ્યું છે એટલે 10 110 લખવાનું, 10% કીધું છે એટલે 10 110 ગુણી નાખો, 35,200 આવ્યું તો એને 3,200 રૂપિયા થાય। હવે 35,200માંથી 3,200 બાદ કરો એટલે બાકી ચોખ્ખો નફો 32,000 વધે, બરાબર છે મિત્રો? આટલું ટોટલ 1,25,800 આવે, 1,25,800 1,61માંથી બાદ કરો એટલે આવશે 35,200। કેટલું આવશે? 35,200, ને 35,200ના 10% ચોખ્ખા નફા બાદ કર્યા પછીના કીધું છે એટલે 10 110 ગુણી નાખો એટલે 3200 આવે, અને એને 35,200માંથી 3200 બાદ કરો એટલે પૂરા 32,000 આવશે। એ ચોખ્ખો નફો સામાન્ય નફા નુકસાન ખાતે લઈ જવાશે। અને અહીંયા નૂરમાં હજી મુસાફર ભાડું 5,000 લખવાનું છે, 500 નથી, બરાબર ને? એટલે એ બરાબર ધ્યાન રાખજો। એટલે તમારો દાખલાનો જવાબ બધો કમ્પ્લીટ આવી ગયો। આમાં બે જગ્યાએ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ઘણાએ ગણવાનો પ્રયત્ન કર્યો હશે પણ નહીં થયો હોય, પણ આની અંદર એ ભૂલ છે, પ્રિન્ટિંગ મિસ્ટેકમાં 2 ભૂલ છે, તે બે તમે સુધારી લેજો એટલે તમારો દાખલાનો જવાબ એકચ્યુઅલ કમ્પ્લીટલી આવી જશે મિત્રો। આ ગણતરી મેં તમને બધી કરાવી દીધી। એડ્રેસ કમ્યુનિકેશનની થઈ ગઈ, લોનની થઈ ગઈ, વાહનની થઈ ગઈ, દલાલીની 1,56,000નો 1% કીધો છે, 1,560 પણ થઈ ગઈ, ઘસારાની થઈ ગઈ, અને સામાન્ય અનામત ખાતું બનાવ્યું છે। જો મિત્રો સામાન્ય અનામત ખાતું બનાવ્યું, દાખલામાં જે 3,000 આપ્યા છે ને એ આમાં નથી લખ્યા, એ આના સામાન્ય અનામત ખાતામાં લખવાના હોય છે। એ બરાબર ધ્યાન રાખજો। તમે સામાન્ય અનામત ખાતાની વિગત પણ તમે વાંચો તો એમાં ચોખ્ખું લખેલું છે કે મરામત જ્યારે તમને સામાન્ય અનામત આપેલું હોય ત્યારે તમારે મરામત ખર્ચા હંમેશા લખવાના નહીં, મરામત ખાતું બનાવીને લખવાનું। આમાં બનાવવાનું કીધું નથી પણ બધી વિગત આપી છે એટલે આપણે અહીંયા બાકી કાઢવાની હતી એટલે બનાવી છે, બાકી તમે લખવાનું નહીં, કાઢી નાખવાનું। અને આવી જો કીધું હોય મરામત ખર્ચ અને બાકી આગળ લઈ ગયા આટલી લઈ જવાની છે તો જ ખાતું બનાવવાનું। આમાં ચોખ્ખું લખેલું છે કે બાકી આગળ 15,000 લઈ જવાની છે દાખલામાં, એટલે મરામત ખર્ચ ઉધાર 3,000 લખ્યો, બાકી આગળ લઈ ગયા 15,000, જમા બાકી દાખલામાં આપી દીધેલી છે 12,000, તો પછી સામાન્ય ખાતે રૂપિયા 6,000 વધે, એ આપણે અહીંયા લખ્યા દાખલામાં, બરાબર મિત્રો? તો આ દાખલો આમ તો કાંઈ અઘરી વિગત છે નહીં કે એક સામાન્ય અનામત સિવાય એક આ મુદ્દો તમને હેરાન કરે, બાકી તો કોઈ મુદ્દો હેરાન કરે એવો નથી। બાકી પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો થોડીક મુશ્કેલ થાય દાખલો ગણવામાં કે શું હશે શું હશે, બરાબર? માં ઘણા આનાથી પહેલાં પણ મેં એક દાખલામાં પ્રિન્ટિંગ મિસ્ટેક તમને સુધારો કરાયો હતો, એ થઈ શકે। અહીંયા પણ જો 10 7 આપી છે, 7 નો હોય 10 હોય તો જ 73 દિવસ થાય, કારણ કે 1 10થી તો 7ના તો રિટર્ન આવે જ નહીં ને, એટલે આપણે ક્યારેક પ્રિન્ટિંગ મિસ્ટેક આવું બધું કામકાજ થતું થઈ જાય છે, તો મિત્રો સુધારી લેજો અને મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો। હજી પણ કોઈ પણ દાખલા હોય તો તમે ચોક્કસ લખજો। એટલું ધ્યાન રાખજો કે દાખલાનો નંબર, જો પેજ નંબર લખો તો વધારે સારું છે, નહીં તો દાખલાનો નંબર અને કેવો છે, હેતુલક્ષીમાંથી લીધેલો છે કે એક્ઝામ્પલનો છે કે સ્વાધ્યાયનો છે, એ પ્રકાર લખશો તો મને ઇઝી પડશે, બરાબર? ફલાણો 5મો દાખલો ગણાવો પણ ઉદાહરણનો કે સ્વાધ્યાયનો, બરાબર છે? ઘણી વખત હેતુલક્ષીનો તમે કહેતા હો તો ચોખ્ખું લખવાનું કે હેતુલક્ષી આ દાખલો નથી આવડતો, જે પણ હોય ક્લિયરલી લખવાનું, બરાબર? ચલો મિત્રો, તો આવજો। જય દ્વારિકાધીશ।